વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નીલાંબર સર્કલ પાસે એક નશામાં ધૂત કાર ચાલક નબીરો ઝડપાયો હતો, જેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. નશામાં ધૂત હાલતમાં લક્ઝુરિયસ કાર દોડાવી રહેલા એક નબીરાને સ્થાનિક નાગરિકોએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર એક યુવક પોતાની મોંઘીદાટ કાર લઈને નીલાંબર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તેની શંકાસ્પદ ડ્રાઇવિંગ અને વર્તનને જોઈને સ્થાનિક રહીશોએ કારને અટકાવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે યુવક સદંતર નશાની હાલતમાં હતો અને ભાન ભૂલ્યો હતો. જ્યારે લોકોએ તેની મોંઘીદાટ કારની અંદર તપાસ કરી ત્યારે કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા હતા, જેનાથી તે દારૂ પીને વાહન ચલાવી રહ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં નશામાં ધૂત થઈને ફરતા નબીરા પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને યુવકને ત્યાં જ પકડી રાખ્યો હતો અને તાત્કાલિક ગોત્રી પોલીસ મથકને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગોત્રી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોના ટોળામાંથી નબીરાને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે અત્યારે યુવકની અટકાયત કરી તેની કાર જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવકની પ્રાથમિક પૂછપરછ અને મેડિકલ તપાસ બાદ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી